आज आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की प्रेरणा से उनके संकल्प को आगे बढ़ाते हुए जो 2025 के वित्त मंत्री जी के बजट भाषण में था कि हम EEZ में और हाई सी में फिशिंग करेंगे, हम मछली पकड़ने का काम करेंगे, उसकी तैयारी करके आज 37 लोगों को एक्सेस पास दिया गया जो EEZ में जाके मछली पकड़ने का काम कर सकते हैं, निर्यात को बढ़ा सकते हैं, उनकी आर्थिक उन्नति होगी, समृद्ध होंगे और पूरा मछुआरा समाज आज उससे समृद्ध होगा, उनकी आजीविका और सुनिश्चित होगी, मजबूत होगी। सर, आपने कहा आपकी सरकार 1 रुपया भेजती है, 1 रुपया पूरा आता है, 99 पैसे नहीं आते, क्या बात है? इसका कारण है इस मोदी जी के आने के पहले जो एक शासन काल था उसके एक प्रधानमंत्री थे जिन्होंने ऑन रिकॉर्ड भाषण में कहा कि हम 1 रुपया का योजना देते हैं और 40 पैसा नीचे पहुंचता है, 60 पैसा बिचौलियों के खाते में जाता है। मोदी जी के समय में पूरी प्रक्रिया और पूरे जो सिस्टम है वो डिजिटल है और डिजिटल जो है किसी को दौड़ना नहीं पड़ता है, किसी को किसी के दरवाजे जाना नहीं पड़ता है। अगर यहाँ से 1 रुपया जारी होता है तो उसके खाते में 1 रुपया पहुँचता है। आज मत्स्य उद्योग माटे एक ऐतिहासिक दिवस है। विश्वभરમાં જ્યારે ટ્રેસેબિલિટી અને ઇલીગલ ફિશિંગ ઉપરના જે કંઈ નિયંત્રણો આવી રહ્યા છે એવા સંજોગોમાં ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। એક્સેસ પાસના માધ્યમથી પહેલાં જ્યારે ગુજરાત રાજ્ય અથવા અન્ય રાજ્ય સરકારોનો જે સીમાદળ હતો એટલામાં જ ફિશિંગના પાસીસ અલોટ થતા હતા, પણ આ પહેલથી કેન્દ્ર સરકારની પહેલથી આપણો જે EEZ છે સ્પેશિયલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે લગભગ 200 નોટિકલ માઇલ સુધીનો હોય છે એ વિસ્તાર સુધી હવે આપણા માછીમારો અને આપણી માછીમારની બોટો એ વિસ્તાર સુધી લીગલી અને ઓફિશિયલી જઈ શકશે, જેનાથી અમારા જેવા એક્સપોર્ટર્સ છે એને પણ ઘણી બધી સહુલિયત રહેશે। યુરોપિયન યુનિયન અને USA હવે જે નવા નીતિ નિયમો આવી રહ્યા છે એમાં વિશેષ કરીને આ જે એક્સેસ પાસવાળી સ્કીમ છે એ બહુ હેલ્પફુલ થશે। ભારત સરકાર અને રાજ્ય સરકારે અન્ય સ્કીમોની પણ અહીંયા જાહેરાત કરી છે। હું આપના માધ્યમથી માછીમાર સમુદાય વતી અને અમારા એક્સપોર્ટર્સ વતી બંને રાજ્ય સરકાર અને ભારત સરકારને આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માછીમારોની આટલી સુખાકારી માટે એની જીવન ધોરણ વધે એ માટે જે સ્કીમો લઈ આવ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર। આ પાસથી કેટલા રાજ્ય દેશની અંદર જઈ શકશે અને કેટલો દરિયો ખેડી શકશે? આ પાસથી ભારત એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે 200 નોટિકલ માઇલ સુધી દૂર સુધીનો જે વિસ્તાર ભારતભરનો છે એટલે બહુ મોટો વિસ્તાર થાય છે। એટલે ફિશિંગ જે આપણે ખાલી 12 નોટિકલ માઇલ સુધી ઓફિશિયલી કરી શકતા હતા, હવે ગુજરાતનો માછીમાર જો કદાચ ઓડિશા જઈને પણ ફિશિંગ કરવા ધારે એના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનની બહાર એટલે રાજ્યના ઇકોનોમિક ઝોનની બહાર તો હવે ગુજરાતનો માછીમાર ત્યાં સુધી પણ જઈ શકશે। એટલે ખૂબ સારી સ્કીમ છે અને આનાથી માછીમાર સમુદાયનો ખૂબ મોટો ફાયદો થશે અને એક્સપોર્ટ્સમાં પણ મને જે માનનીય નરેન્દ્રભાઈનો જે ટાર્ગેટ છે 2030 સુધીમાં 1 લાખ કરોડ એક્સપોર્ટે પહોંચાડવાનો, મને વિશ્વાસ છે કે આ બધા નિયમોથી અને નીતિઓથી એ જરૂર અચીવ થઈ જશે।